આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ ભાઈ પ્રકાશભાઈ ચાવડા છે, જેતપુર તાલુકાના. એને 2 વાર મોકો મળ્યો, એટલે કે એમના 2 વાર લગ્ન થયા. એકવાર જે આવી એ થોડો ટાઈમ રહી અને એને રહેવું નહોતું, એટલે એની હારે છૂટાછેડા થયા. અને બીજી તો રોકાણી, એક દીકરાનો જન્મ પણ થયો. અને પછી એને કોકની સાથે આડા સંબંધ થયા, એટલે એની હારે છૂટું કરવું પડ્યું. તો અહીંયા ઘણાને એક વારે મેળ પડતો નથી, અને પ્રકાશભાઈને 2 વાર મેળ પડી ગયો, અને હવે ત્રીજી માટે ટ્રાય કરે છે. એટલે આખો વિડીયો સાંભળો. આપણી ચેનલમાં આપણે સવારે 10 વાગે, સાંજે 8 વાગે કે વિડીયો મૂકીએ છીએ. શેર કરતા રહ્યો. અને આજે સાંજનો વિડીયો ખાસ જોવા જેવો છે. અત્યારે નામ નહીં આપું કોનો વિડીયો છે, એ તમે જોશો તો જ ખ્યાલ આવશે. અને આપણી ચેનલમાં આપણે ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી. સિવાય કે કોઈ મોટો પ્રોબ્લેમ હોય તો 5,000 રૂપિયા શૈક્ષણિક સંસ્થામાં આપે તો જ આપણે વિડીયો ડિલીટ કરીએ છીએ. અને જે લોકોને સેમ ડે, એટલે કે જે દિવસે વિડીયો અપલોડ કરવો છે, એણે મને અલગથી મેસેજ કરવો પડશે, તો એનો વિડીયો આપણે સેમ ડે પણ આપણે અપલોડ કરીશું. તો આ વિડીયોને ખૂબ શેર કરો. હલો. હલો, હા, મારું સાહેબ બોલે? બોલું છું. પ્રકાશભાઈ બોલું, પીછાડિયા. બોલો ને પ્રકાશભાઈ. દલિત છો? હા, એમાં કાંઈ વાંધો નહીં. આપણે મારે છૂટું થઈ ગયું હે 2 વાર. એમ? હા 2 વાર એટલે 2 વાર કર્યું ને 2 વાર છૂટું થયું? હા. ઠીક. હા. તો આપણે કરવું હે, સમજી ગયા? હે, હજી ત્રીજી વાર? હા. હવે યાર 2 વાર ટ્રાય કરી લીધી, હવે ત્રીજી વારની શું જરૂર છે? એમાં એવું છે, હજી એક ટ્રાય કરવી છે? અરે તમે મારી વાત સાંભળો, મારી હજી ઉંમર નથી, બરાબર? અચ્છા, એવું છે? હા. અને મારે એક છોકરો હે હજી 6 વર્ષનો. મેં કીધું 70-80 વર્ષ થઈ ગયા છે, મને એમ અરે હતું. ના ના, તો થોડો ફોન કઈ કરું. એલા ભાઈ તઈ હારું લ્યો. તો થોડો ફોન કઈ કરું. હા હા હા, ના ના, પાકું પાકું, હાલો. સમજી ગયા? બરાબર. હા હા હા. નાનપણથી લગ્ન થયા હતા, તો કઈ ઓછી બુદ્ધિ હતી, સમજી ગયા? એટલે એકવાર માં છૂટું કરી નાખ્યું. હા હા. પછી હમણે બીજી વાર આપણામાં તો શું હોય કે ઘરઘણું થાય ને, હા, ઘરઘણું થાય. એટલે ઘરઘણું મેં આમ કર્યું હતું, બરાબર? તો એ છૂટું થઈ ગયું, એને છોકરો મેલી દીધો. હે હે હે. હા. એટલે મને આજ તમને યાદ આવી ગયું, મેં કીધું મારું સાહેબ ને ફોન કરું છે. હા. હા. બરાબર બરાબર. તો આપણે YouTube માં મૂકવું છે એમ ને? આ તો મેકી. હે. મેલી, હાલો ને કરીએ સાહસ. બીજું હું હજી એકવાર, બરાબર ને? હા હજી મેળ આવી જાય તો. હા. અત્યારે તો હું કોને મેળ આવતા નથી, તમારું ક્યાંથી મેળ આવશે? યાર નહીં આવે. હવે તો ટ્રાય કરીએ આપણે, તો મેલી દઈ, બરાબર? હા. આ એમ તો ના આવે. WhatsApp નંબર છે આ? ના ના, WhatsApp નંબર માં મારા રિચાર્જ થઈ રહ્યું હે. બહુ કરી યાર. હા. તમારી વાત તો પેલા સાંભળો. સાંભળવું કાંઈ નથી, આ હું લખી નાખું, પછી મારા ટાઈમ ન હોય ને કાંઈ. હા હા. બરાબર. પછી હમણાં હું વિગત લખું ને, પછી બધું સાંભળું. હા. પેલા મને તમારી વિગત લખી લેવા દો. 75 7 20. નવ્વાણું 2 49 75 7 20, બરાબર છે ને નંબર? હા હા, ઈ જ નંબર છે. આ કોલ કરવા માટે નોખો નંબર આપ્યો એમ ને? હા. બે માંથી કોલ થાય છે? ના ના, 2 માંથી ચાલુ જ હોય. હે, તો એલા ભાઈ સદ્ધર છો તમે હો. હે. હા. કાંઈ વાંધો નહીં, હાલો આપણે તો શરૂ કરીએ. લખાવો, તમારું નામ લખાવો. પ્રકાશ. આખું? પ્રકાશ બટુકભાઈ ચાવડા. પ્રકાશ બટુકભાઈ ચાવડા. રહેવાનું ક્યાં? મારું પીઠાડિયા, જેતપુર માં. પીઠડિયા, જેતપુર. હા. જેતપુર. હાલો, ધંધો શું કરો છો? હું રિલાયન્સ માં સફાઈ કામ નું જોબ કરું છું. અચ્છા, રિલાયન્સ માં? હા. રિલાયન્સ સફાઈ કામદાર એમ ને? હા, એટલે પેટ્રોલ પંપ આવે ને અહીંયા. હો. ઠીક, રિલાયન્સ પંપ માં છો ને? હા હા, રિલાયન્સ પંપ માં. બહુ કરી ભાઈ. તમે તો કેટલો પગાર કેટલો આપે છે? મને આપે 12,000. 12,000. હા. વાલ્મીકી માંથી?
ના ના, એટલે હું ઓમ દલિત છું, પણ ઓમ અહીંયા માણસો નહોતી ને તો શેઠ આપણે સંબંધ નતો, તો મને કે તમે રહી જાવ ને, મેં તો હાલો રહી જાય. ત્યાં ખારું કર્યું. હા, એ કામ તો કાંઈ હલકું હોતું જ નથી, બરાબર ને? હા હા. હા, પછી હવે કયો હાલો, શું કહેવા માંગતા હતા ઈ કયો. મારા 6 વર્ષનો દીકરો હે, બરાબર. હા, 6 વર્ષનો દીકરો છે. અને ઘરમાં અમે 3 જણા હે. હા હા. અગાઉ હું કયો એમાં હા, અગાઉ 2 વાર થયું તો એમાં થોડીક એની વિગત આપી દો હાલો. એમાં એક વારમાં છૂટું કરી નાખ્યું, બરાબર. એ છોકરીને નહોતું રહેવું, હે, કેમ નહોતું રહેવું? એને નહોતું રહેવું. એને ઈ કે અહીંયા કણે ઘર જમાઈ રહ્યો. મારે ડોહીમાં એક હતા ને હું પછી છોકરો એક, તો ભાઈ મારે ડોહીમાં ને હાચવવા કે એનું કરવું, હા. એટલે એ છૂટું કરી નાખ્યું. હે, હા એને ઘર જમાઈ લઈ જાવ તમને? હા. હમ. પછી બીજામાં હે, શું થયું? બીજામાં એને કે કાંટા સંબંધ નહીં છે, તો છોકરો નક્કી છૂટું કરી નાખ્યું. છોકરો છે ત્યાં લગી અડા સંબંધી નો ખબર પડી? એમ ખબર એટલે એને 5 વર્ષ છોકરો આ જન્મી ગયા પછી એને એવું આવું ફંદા કર્યા, સમજી એટલે ગયા. પછી કર્યું એમ ને? હા, તો આગળ થોડો થવા દે આપણે છોકરો. હમ. એટલે નેન્યા હતું કે બીજે ક્યાં હતું? ના ના, બહાર ગામ હતી. બહાર ગામ હતું. મેળ કેવી રીતે થયો? એ તો કેમ ખબર હવે, આમાં તો પછી આપણને કઈ ખબર નથી, સમજી ગયા. હા. આપણને ખબર પડી એટલે આપણે તમે ઘરમાં રહેતા તમને ન ખબર પડી જાય કાંઈ? હે, હા હા, તમે ઘરમાં રહેતા હોય ખબર ન પડી જાય? પણ એમ અહીંયા કણે લગ્ન માં ગઈ હતી, સમજી ગયા. હે, હા, હા હા હા, એટલું જ. લગ્ન માંથી હમણાં રોકાવું છે એમ બાના કાઢ્યા રહ્યા હતા, છૂટું કરી નાખ્યું. પછી બીજું શું થાય? હે. હમ. પણ તમે ઘરમાં હતા 5 વર્ષનો છોકરો છે, ધ્યાન ન રાખવું પડે? પણ 5 વર્ષ પછી કહું છું તો ખરા, છોકરો ત્યાં લગન તો વ્યવસ્થિત જ હતું, કાંઈ વાંધો નતો. ત્યારે કે ગાય ગાયલું એમ ને? હા, કઈ ઓલું વાવાઝોડું આવ્યું ને એનું કઈ નક્કી ન રહી. વાવાઝોડું આવી ગયું ને તમે ધ્યાનમાં, હા તમારું ધ્યાન જોયું ને એમ ને? હા. હમ. વાવાઝોડું ઘરમાં કરીને મોરું નીકળી ગયું તોય ખબર ન રહી. નાનું હું કરવું હવે? હમ. ક્યાંનું હતું વાવાઝોડું? એ બહુ આગળનો. હમ. અત્યારે મકાન ઘરના? હા, ઘરના 2 મકાન ડેલી પ્યા. હમ. ઉંમર કેટલી છે? મારી 31. હે. હા. હમ. હા, વાંધો નહીં, આપણે ટ્રાય કરીએ. હા, ભલે, વાંધો નહીં. એટલી આપણી વિનંતી છે, કઈ આગળ છે નહીં, બરાબર. હા. હા, ફોટો ક્યારે મોકલશો? ફોટો તો અત્યારે જ મોકલી દો હમણે. પણ વોટ્સએપ કયો નંબર છે? વોટ્સઅપ હમણે આવી જ જાય. અમારા 2 નંબર મારા ચાલુ જ છે, સમજી ગયા. બોલો તો, નંબર બોલો તો. 9367. 9167. હા, હા, 9314. 9214. હા, કાંઈ વાંધો નહીં. ફોટો મોકલો એટલે આપણે યુટ્યુબ માં વારો આવે ત્યારે. હો, અત્યારે નહીં. હા, ભલે ને, વાંધો નહીં. આપણે શું છે અત્યારે 2 મહિના એકનું વેઇટિંગ છે, હા એટલે વહેલા મોડું તો થાય જ, બરાબર ને? હા, તો ભલે ને, વાંધો નહીં. બરાબર ને? રેકોર્ડિંગ હા મેં લઈ ભાઈ. લીધું છે, એ હા હા. ગમે ત્યારે ટાઈમ મળશે ત્યારે હું હા. મૂકી દઈશ, બરાબર ને? ઓકે ઓકે. ભલે ભલે. હા હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.